હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્નક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ। સવાલ 1, તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય આપો। એનો જવાબ, તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય નીચે પ્રમાણે છે। 1, ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહાલ બંધાવ્યો। તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે। ઈસવીસન 1631માં તાજમહાલનું બાંધકામ શરૂ થયું હતું। તે 22 વર્ષ પછી ઈસવીસન 1653માં પૂર્ણ થયું। શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું। દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે। એ સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો। તાજમહાલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે। તાજમહાલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે। તાજમહાલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે। તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે। તાજમહાલનું પ્રવેશદ્વાર આકર્ષક છે। તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે તેમજ તેના 4 ખૂણા પર નાના ઘુમ્મટ છે। તાજમહાલની મધ્યમાં મુમતાઝની કબર છે। કબરની આજુબાજુ 5 ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે। તાજમહાલની એક મહરાબ પર આ વિધાન અંકિત થયેલું છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે। અદ્ભુત સૌંદર્ય ધરાવતું તાજમહાલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે। તાજમહાલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે। સવાલ 2, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો। જવાબ, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો નીચે પ્રમાણે છે। 1, ધોળાવીરા અને લોથલ। આ બંને સ્થળો સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા। ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે। તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે। આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતા। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે। તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું। 2, જૂનાગઢ। જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે। દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે। 3, અમદાવાદ। અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે। તે ગુજરાતનું પાટનગર હતું। અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ,
ઝૂલતા મિનારા, હઠીસિંગના દેરા, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે. ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા છે. તે તેની ધ્રુજારીના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે. 4. પાટણ. સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવના નામે પ્રસિદ્ધ છે. ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કરી છે. 5. સિદ્ધપુર. પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્ર મહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે. આજે જોવા મળતા રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે. સાંસ્કૃતિક વારસાના અન્ય સ્થળો. વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થાપત્યો છે. અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે. જૂનાગઢ જિલ્લામાં બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે. બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝિંઝુરી જર, કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદા હરીની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવાંજ, વઢવાણ, કલેશ્વરી વગેરે સ્થળોએ વાવો આવેલી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. તેમાંના કેટલાક દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારા માતાનું મંદિર આવેલા છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલા છે. આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. સવાલ 3. દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો. એનો જવાબ: સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500થી નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે તે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાનું છે. મુગલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાનું ચિત્ર. લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં દીવાની-એ આમ, દીવાન-એ ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. દીવાન-એ ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે. શાહજહાંએ દીવાન-એ ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો.
દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. સવાલ 1. હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. એનો જવાબ: હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે. 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે. સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર મુખ્ય છે. વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરુપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર, યયુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી નગરની સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. સવાલ 2. ખજુરાહોના મંદિરોનો પરિચય આપો. એનો જવાબ: ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલા છે. ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે. તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહોમાં વિભાજિત થયેલા છે. આ મંદિરોમાં મોટા ભાગના શૈવ મંદિરો છે. કેટલાક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાક જૈન મંદિરો છે. બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે. બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે. શરૂઆતના સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોના બનાવેલા છે. તેમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આ મંદિરની તોરણની અલંકારિક સ્થાપત્ય શૈલી કલા કારીગરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોમાં મૂર્તિ થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. સવાલ 3. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. જવાબ: કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી કાળા પેગોડાના નામે ઓળખાય છે. સમગ્ર મંદિરને 7 અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 આરા છે. તે દિવસના 8 પ્રહર દર્શાવે છે. કોણાર્કના સૂર્ય મંદિરનું રથચક્રનું ચિત્ર આપેલું છે. રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ અને અનુપમ છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સવાલ 4. બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. જવાબ: બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાજોરમાં આવેલું છે. આ મંદિર ઈસવીસન 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર દેવાધિદેવ શિવનું છે. શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને બૃહદેશ્વરનું મંદિર કહે છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. બૃહદેશ્વર મંદિરનું ચિત્ર. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી. ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે. બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. સવાલ 5. ફતેહપુર સિકરી વિશે નોંધ લખો. જવાબ: મુગલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેહપુર સિકરી છે નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી. સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો. ઈસવીસન 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. ઈસવીસન 1575 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે. કુતુબ મિનારનું ચિત્ર. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે. અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. હવે આપણે ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. જવાબ: કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે. તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે. કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય કહે છે. સવાલ 2. એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ પર સૌપ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. એ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું. અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે. એલિફન્ટાની 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે. તેમાં ભગવાન શિવના 3 સ્વરૂપો દર્શાવતી ભવ્ય ત્રિમૂર્તિ છે. તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. ત્રિમૂર્તિનું ચિત્ર.
એલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ રચનાઓ છે. તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થા યુનેસ્કોએ ઈસવીસન 1987માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે. સવાલ 3. કુતુબ મિનાર વિશે નોંધ લખો. જવાબ: કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન એબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુત્મિશે તેનું બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. બુલંદ દરવાજો. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાણનો ઉપયોગ થયેલો છે. તેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે. ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે. તેની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે. સવાલ 4. ગોવાના દેવળો વિશે નોંધ લખો. જવાબ: 16મી સદી દરમિયાન પોર્ટુગીઝોએ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી. તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી હતી. પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા. તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થાપાયા. પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા. તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું. ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળમાં શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. ઘણા વર્ષો પછી પણ તેમનું શબ વિકૃત થયું નથી. બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ગોવા. જૂના ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ નામનું દેવળ આવેલું છે. ગોવાનો દરિયા કિનારો રમણીય છે. તેથી તે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સવાલ 5. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. જવાબ: હા, અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય એ માટેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છે. ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ, દાદા હરીની વાવ, સૂફી સંત શાહ આલમનો રોજો, દરિયાખાનનો ઘુમ્મટ, ગાયકવાડની હવેલી, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, આઝમખાનનો રોજો, ઝકરિયા મસ્જિદ, અહમદ શાહની મસ્જિદ, સીદી સૈયદની જાળીનું ચિત્ર. સવાલ 6. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સ્પષ્ટ કરો. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે. 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારકા અને જગન્નાથપુરી આ પવિત્ર તીર્થ સ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 21 શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્વની મનાય છે. ગુજરાતમાં ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે.
દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોએ સમાવિષ્ટ કર્યો છે. આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. હવે આપણે વિકલ્પોની સમજ મેળવીએ. સવાલ 1. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન A મધ્યપ્રદેશ, B મહારાષ્ટ્ર, C ઓડિશા, D ગુજરાત. સાચો ઓપ્શન B મહારાષ્ટ્ર. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. સવાલ 2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? A ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. B ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. C રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. D ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. આ 4 વિધાનો પૈકી D વિધાન સાચું નથી. સવાલ 3. જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો. મંદિર અને રાજ્યનું જોડકા જોડીશું. મંદિર છે કોણાર્કનું સૂર્ય મંદિર, વિરૂપાક્ષનું મંદિર, બૃહદેશ્વર મંદિર, ખજુરાહોના મંદિર. અને રાજ્ય આપેલા છે મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશા. હવે આનો સાચો ક્રમ પસંદ કરીશું. A પેલું 1 D, B C. જોડકાનો સાચો ક્રમ જોઈએ. A કે B, C, D. સાચો ક્રમ આવશે A. સવાલ 4. તાજમહાલ શાહજહાં, હુમાયુનો મકબરો ખાલી જગ્યા. ઓપ્શન A જહાંગીર, B હુમાયુ, C હમીદા બેગમ, D શાહજહાં. સાચો જવાબ C હમીદા બેગમ. સવાલ 5. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન A હુમાયુએ, B શાહજહાંએ, C બાબરે, D અકબરે. સાચો ઓપ્શન D અકબરે. ફતેહપુર સિકરી નગરની સ્થાપના અકબરે કરી હતી. સવાલ 6. ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય છે? A તાજમહાલ, ખજુરાહોના મંદિર, બૃહદેશ્વર મંદિર, ઇલોરાની ગુફાઓ. ઓપ્શન B ઇલોરાની ગુફાઓ, તાજમહાલ, ખજુરાહોના મંદિર, બૃહદેશ્વર મંદિર. ઓપ્શન C તાજમહાલ, બૃહદેશ્વર મંદિર, ખજુરાહોના મંદિર અને ઇલોરાની ગુફાઓ. ઓપ્શન D તાજમહાલ, ખજુરાહોના મંદિર, ઇલોરાની ગુફાઓ કે બૃહદેશ્વર મંદિર. સાચો ઓપ્શન D તાજમહાલ, ખજુરાહોના મંદિર, ઇલોરાની ગુફાઓ અને બૃહદેશ્વર મંદિર. સવાલ 7. નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો. અહીં જોડકા આપેલા છે મંદિર અને તેના રાજ્યો. શહેર આપેલા છે. ઉપરકોટ, સીદી સૈયદની જાળી, રાણીની વાવ, ધોળાવીરા. ઉપરકોટ, સીદી સૈયદની જાળી, રાણીની વાવ, ધોળાવીરા. અને સ્થળ છે અમદાવાદ, પાટણ, ખદીરબેટ અને જૂનાગઢ. ઓપ્શન A, ઓપ્શન B, C અને D. સાચો ક્રમ આવશે B. સવાલ 8. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? ઓપ્શન A નંદા, B ભદ્રા, C તદા, D વિજયા. સાચો જવાબ C તદા. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.